દિવસથી એક મુદ્દો સખત અટવાયેલો છે। આદિજાતિના દાખલા માટે આદિવાસીઓનું આંદોલન હવે યથાવત છે। ખાનપુર તાલુકાની મોટા ભાગની શાળાઓના એસએમસી સભ્યોના પદ પરથી રાજીનામાની બાબત પણ આજે સામે આવી। સાંજ સુધીમાં 128 શાળાઓમાંથી 21 શાળાના એસએમસી સભ્યોએ સામૂહિક રાજીનામા આપી દીધા। શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા શાળાના આચાર્યોને લેખિતમાં રાજીનામા અપાયા। વાલીઓ અને એસએમસી સભ્યો પોતાની માંગને લઈને મક્કમ છે। જ્યાં સુધી જાતિના દાખલા નહીં મળે ત્યાં સુધી આંદોલન પણ ચાલુ રાખવાની વાત કરી છે। આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બને તેવા પણ એંધાણ। ત્યારે શિક્ષણ વિભાગની સમજાવટ બાદ પણ વિદ્યાર્થીઓનો શિક્ષણનો બહિષ્કાર। 128 શાળાના 12,358 વિદ્યાર્થીમાંથી 8,308 વિદ્યાર્થી ગેરહાજર છે। એમનું એક જ કહેવું છે કે અમારે જ્યાં સુધી આ પ્રશ્ન નહીં ઉકેલાય ત્યાં સુધી અમે મક્કમતાથી લડીએ છીએ અને અમે ક્યારેય બાળકો મોકલવાના નથી જ્યાં સુધી પ્રશ્ન ન ઉકેલાય ત્યાં સુધી। હવે સરકાર જે નિર્ણય લેશે એ યોગ્ય રહેશે। લાગે છે અમારા દરેક શાળાના આચાર્ય દ્વારા તેમજ શાળાના શિક્ષકો દ્વારા હજુ પણ વાલીઓને સમજાવવાના પ્રયત્નો ચાલુ જ છે, પણ વાતાવરણ જેવું લાગે વાલીઓ ખૂબ મક્કમપણે હોવાથી હજુ બાળકોને શાળાએ મોકલવા માટે તત્પર નથી એવું લાગી રહ્યું છે। લગભગ અમારા 10 દિવસથી અમારી શાળાની અંદર અમારા બાળકો અમે નથી મોકલતા, એટલા માટે કે અમને અનુસૂચિત જનજાતિના દાખલા આપવામાં આવતા નથી। વર્ષોથી અમારી લડત ચાલે છે। 1979થી અમારી લડત ચાલે છે। અમે ઘણી બધી રજૂઆતો કરવા છતાં અમારા બાળકો આજે સરકારની કોઈ જરૂરિયાત ઊભી નથી થતી। મારી માગણી છે કે અમારું 10 દિવસથી છોકરોની શાળાએ મોકલતા નથી। જો સુધી આનો નિકાલ નહીં આવે તો સુધી અમે છોકરો નિકાલ નિશાળે નહીં મોકલીએ। એ અમારે દાખલાની મોગણી છે, એના સિવાય બીજું અમારે કોઈ જોઈતું નથી। દાખલો મળે તો સુધી, હવે જો લગ્નવાનું નિરાકરણ નહીં આવે તો લગ્ન અમે છોકરોને નહીં મોકલીએ।